Students, welcome again to the new topic of liquidation of the company. This is a video of liquidation of the company part 2. Let's start. તો આપણે કયા ટોપિક ઉપર ડિસ્કશન કરતા હતા એના પહેલાના વિડીયોમાં પાર્ટ 1 વોલેન્ટરી લિક્વિડેશન ઓર વાઇન્ડિંગ અપ. લિક્વિડેશનનો સેકન્ડ નેમ શું હતું? વાઇન્ડિંગ અપ. તો એમાં આપણે વોલેન્ટરી વાઇન્ડિંગ અપ પ્રોસીજર ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ, જે વોલેન્ટરી વાઇન્ડિંગ અપ છે એની શું પ્રોસીજર છે એમાં ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ ઉપર આપણે ડિસ્કશન કરતા હતા. એના ઘણા બધા પ્રોવિઝન્સ છે, બહુ વધારે મોટો ટોપિક છે, પણ એમાં આપણે મેન પ્રોસીજર જે છે એમાં આપણે ડિસ્કશન કરતા હતા. તો ટોટલ એમાં 9 પોઈન્ટ્સ હતા, એમાંથી 4 પોઈન્ટ્સ. કયા કયા પોઈન્ટ્સ? First one is circumstances for voluntary liquidation. Second one is declaration of solvency by the director. Third one is meeting of creditors. Fourth one is publication of resolution to wind up voluntarily. તો આ ટોટલ 4 ટોપિક્સ ઉપર આપણે લાસ્ટ વિડીયોમાં ડિસ્કશન કરી લીધું છે. તો હવે બીજા એમાં તમારે ટોટલ 9 પોઈન્ટ્સ હતા, તો હવે કેટલા પોઈન્ટ્સ વધ્યા? 5 પોઈન્ટ્સ. હવે 5 પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન આપણે આ વિડીયોમાં કરશું. તો સૌથી પહેલો કયો પોઈન્ટ આવશે? 5th વન. તો એપોઇન્ટમેન્ટ ઓફ કંપની લિક્વિડેટર, સેક્શન 310. કે તમારે કંપની લિક્વિડેટર, તમારે કંપની વોલેન્ટરી, તમારે કંપની બંધ કરવાની છે, બરાબર? લિક્વિડેશન કરવાનું છે, વોલેન્ટરી લિક્વિડેશન. તો એની માટે થઈને તમારે એક લિક્વિડેટર એપોઇન્ટ કરવાનું રહેશે. એપોઇન્ટમેન્ટ ઓફ કંપની લિક્વિડેટર, જે કંપની લિક્વિડેશનની જે પણ પ્રોસીજર છે એમાં તમારી હેલ્પ કરશે. તો સૌથી પહેલો પોઈન્ટ છે એમાં, a company winding up procedure is carried out by the liquidator. એ કોણ કરાવે છે આખી પ્રોસીજર? લિક્વિડેટર. He is an official and authorized representative of company creditors and the company law authorities. એ એક ઓફિશિયલ અને ઓથરાઇઝડ પ્રેઝન્ટેટિવ હોય છે, રિપ્રેઝેન્ટેટિવ હોય છે કંપનીનું, ક્રેડિટર્સનું અને કંપનીઝ લો ઓથોરિટીઝ જે પણ પ્રોવિઝન્સ છે, લો છે, એ બધા વસ્તુ સાચી રીતે કરે છે. સમ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ અ કંપની લિક્વિડેટર્સ આર એઝ અંડર. તેમાં કયા કયા પોઈન્ટ્સ આવી જાય છે? તો એપોઇન્ટમેન્ટ ઓફ લિક્વિડેટર. સૌથી પહેલા તો તમારે લિક્વિડેટરને એપોઇન્ટ કરવું છે કે નથી કરવું, સૌથી પહેલો ટોપિક એ આવે છે. So the company that has passed a resolution for a voluntary winding up in its general meeting has to appoint a company liquidator from the panel prepared by the central government for the purpose of winding up its affairs and distributing the assets. The company also recommended the fees to be paid to the company liquidator. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જે પેનલ પ્રિપેર્ડ કરી છે એ પ્રમાણે તમે બધા જનરલ મીટિંગમાં ડિસાઇડ કરી લીધું કે તમારે કંપનીને બંધ કરવાનું છે, વાઇન્ડિંગ અપ કરવાનું છે, તો તમારે એક કંપની લિક્વિડેટરને એપોઇન્ટ કરવાનું રહેશે અને એ જે કંપની લિક્વિડેટર છે એની જે પણ ફીસ હશે એ કંપનીને દેવાની રહેશે. એપ્રુવલ ઓફ કંપની લિક્વિડેટર by the creditors. So the appointment of a company liquidator is effective only if. હવે તમારે કંપની લિક્વિડેટર ને તમે એપોઇન્ટ કરી લીધું તો એ ક્યારે ઇફેક્ટિવ હશે? If such appoint is approved by the majority of creditors in the value of company during this solution under section 3063. હવે તમારે એક કંપની લિક્વિડેટર એપોઇન્ટ કરવાનું છે, તમે એક નામ સજેસ્ટ કર્યું કે મારે આને એપોઇન્ટ કરવાનું છે, તો જ્યાં સુધી બધા ક્રેડિટર્સ એને મેજોરિટી મીન્સ 50% વધારે માણસો એના ઉપર સહેમત નથી થતા, એગ્રી નથી થતા, ત્યાં સુધી તમે એ કંપની લિક્વિડેટરને એપોઇન્ટ ન કરી શકો, જ્યાં સુધી આમાં મેજોરિટીની એગ્રીમેન્ટ ન આવે.
fees of company liquidator by creditors. So the creditors, while approving the appointment of a company liquidator, તો જે ક્રેડિટર્સ છે જ્યારે તમે કંપની લિક્વિડેટરને અપોઇન્ટ કરો છો એને એપ્રુવલ આપો છો તો the company liquidator of their own choice as the case may be has no past suitable resolution with regard to the fees of the company liquidator. તો તમારે એને જે ફીસ હશે એ તમારે દેવાની રહેશે. Declaration by the company liquidator. ઓન એપોઇન્ટમેન્ટ, હવે તમે લિક્વિડેટર કંપની લિક્વિડેટરને એપોઇન્ટ કરી લીધું, બરાબર, બધા એનેથી સહેમત થઈ ગયા, બધા મીન્સ મેજોરિટી વાળા જેટલા મેમ્બર્સ બેઠા છે એમાંથી 50% ઉપર માણસો એનાથી સહેમત છે. તો હવે ડિક્લેરેશન કરવાનું છે. તો શું આવશે એમાં? તો ધ કંપની લિક્વિડેટર હેઝ ટુ ફાઇલ એ ડિક્લેરેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મ within 7 days of his appointment. તો એક ડિક્લેરેશન ફોર્મ જે પણ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મ છે તમારે પ્રોવિઝન્સમાં આપેલું હશે 7 days ની અંદર એના એપોઇન્ટમેન્ટ થાય એના 7 days ની અંદર એને ફાઇલ કરી દેવાનું રહેશે. In the declaration, he has to disclose conflict of interest, lack of independence in his respect of his appointment, if any, with the company and creditors. પછી એને બધા ભેગા થઈને એપોઇન્ટ કર્યું છે એ બધું એમાં બતાવવાનું રહેશે. નોટિસ ઓફ એપોઇન્ટમેન્ટ ઓફ એ કંપની લિક્વિડેટર ટુ ધ રજિસ્ટ્રાર. હવે તમે એક કંપની લિક્વિડેટરને એપોઇન્ટ કર્યું છે તો એની જે પણ નોટિસ છે એ તમારે એક રજિસ્ટ્રાર ઓફિસમાં મોકલવાની રહેશે. લાસ્ટ 6 1 ઇઝ ફાઇન એન્ડ પનિશમેન્ટ. હવે ઉપરની જે પણ પ્રોસીજર છે હવે એમાં તમે કંઈક ભૂલ કરી, બરાબર, તો એમાં તમારે શું પનિશમેન્ટ રહેશે? તો the company and every officer of the company who is in default shall punishable with fine up to 5,500 rupees for every day. 500 rupees તમારે પર ડે દેવાનું રહેશે જ્યાં સુધી તમે ફોલ્ટમાં છો ત્યાં સુધી. Removal and filling of vacancy of company liquidator. હવે તમે કંપની લિક્વિડેટરને ક્યારે કાઢી શકો છો યા ક્યારે એને તમે એપોઇન્ટ કરી શકો છો તો એના માટેના આમાં પ્રોવિઝન્સ છે. તો ધ કંપનીઝ એક્ટ પ્રોવાઇડ ધેટ ધ લિક્વિડેટર વન્સ એપોઇન્ટ, તમે એક વખત કંપની લિક્વિડેટરને એપોઇન્ટ કરી લીધું તો can be removed by the company or creditors. In this regard the provisions are as under. તો તમે કંપની યા એના જે ક્રેડિટર્સ છે એને કાઢી શકે છે, રિમૂવ કરી શકે છે, પણ એની માટે થઈને પણ થોડા પ્રોવિઝન્સ આપેલા છે, તમે એમનેમ એને નો કાઢી શકો. So the company liquidator whose appointment is made by the company or by its creditors may be removed by the company. એને યા તો ડાયરેક્ટ કંપની યા ક્રેડિટર્સ જેને એને એપોઇન્ટ કર્યું છે કાઢી શકે છે. હવે કંપની લિક્વિડેટરને કાઢવા રિમૂવ કરવાનું છે તો એની માટે થઈને એને કંપની લિક્વિડેટરને તમારે એક પ્રોપર નોટિસ દેવાની રહેશે અને રીઝન આપવાનું રહેશે કે તમે કેમ એને રિમૂવ કરો છો. હવે તમારે એને રિમૂવ કરવાનું છે કંપની લિક્વિડેટરને તો તમારે સૌથી પહેલા એની મીટિંગ બોલાવવાની રહેશે. એમાં 3/4 મેમ્બર એના પક્ષમાં હોય, એનો જે એના ડિસિઝનથી એગ્રી હોય તો તમે એને કાઢી શકો છો. અને આ બધા શેની માટેના હતા? 3 પોઈન્ટ્સ કે તમારે કંપની લિક્વિડેટરને કેવી રીતે તમે એને રિમૂવ કરી શકો છો, કાઢી શકો છો તમારા કંપનીમાંથી. હવે ફિલ ક્યારે કરી શકો છો? કે જ્યારે જે કંપની લિક્વિડેટર છે એની ડેથ થઈ જાય યા પોતે રેઝિગ્નેશન આપી દે યા જાતે નીકળી જાય તો તમે એની જગ્યા બધાથી સહેમત થઈને એક નવા મેમ્બરને યા કંપની લિક્વિડેટરને તમે એપોઇન્ટ કરી શકો છો. 8.1 Termination of board's powers on appointment of company liquidators. તો on an appointment of company liquidator, તમારે જે કંપનીના લિક્વિડેટરની એપોઇન્ટમેન્ટ છે, all the powers
ઓફ ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, જે પણ પાવર છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની અને મેનેજિંગની, હોલ ટાઈમ ડાયરેક્ટર્સની એન્ડ મેનેજર્સની, જે પણ પાવર છે, shall cease except the purpose of given notice of such appointments of the company liquidator to the registrar. તેમાં એની એક પાવર નું યુઝ નહીં થાય, ખાલી એક જ વસ્તુ કરી શકે છે કે તમે કંપની લિક્વિડેટર નું એની જે એપોઇન્ટમેન્ટ લેટર છે તમે એને આપી શકો છો, યા રજિસ્ટ્રારમાં તમારે એને જે પણ નોટિસ છે એ મોકલી શકો છો. 9(1) Powers and duties of company liquidator in voluntary winding up. તમે વોલેન્ટરી વાઇન્ડિંગ અપ માટે થઈને કંપની લિક્વિડેટર ને એપોઇન્ટ કર્યું છે, બરાબર, તો એના પાવર્સ અને ડ્યુટીઝ શું છે? તો એની પાસે લગભગ બધી પાવર્સ હોય છે, કેમ કે લોસ પ્રમાણે વર્ક કરે છે. તો the liquidator is empowered to carry out all necessary activities and perform all important functions to ambically and authentically complete winding up procedure. તેમાં બધા મેમ્બર્સ ભેગા થઈને પછી ક્રેડિટર્સ છે, પછી લોસ પ્રમાણે એની જે પણ પ્રોસીજર છે, તો ટોટલી એક એક વસ્તુનું ધ્યાન રાખીને જે કંપની લિક્વિડેટર છે એની પ્રોસીજર ને કમ્પ્લીટ કરે છે. આ ટોટલ એપોઇન્ટમેન્ટ ઓફ કંપની લિક્વિડેટર ના ટોટલ તમારે 9 પોઈન્ટ્સ હતા કે તમારે કંપની લિક્વિડેટર એપોઇન્ટ કરવું હોય તો એના એપ્રુવલ, પછી એની ફીસ, એનું ડિક્લેરેશન, પછી નોટિસ, ફાઇન એન્ડ પનિશમેન્ટ, પછી કંપની લિક્વિડેટરનો રિમૂવલ એન્ડ ફિલિંગ કરવાની, પછી ટર્મિનેશન, પછી પાવર્સ એન્ડ ડ્યુટીઝ ઓફ કંપની લિક્વિડેટર. આ ટોટલ એમાં કંપની લિક્વિડેટર ને બધા પોઈન્ટ્સ એની અંદર આવી ગયા છે. હવે આવશે તમારે 6 નંબર પોઈન્ટ, એપોઇન્ટમેન્ટ ઓફ કમિટીઝ, સેક્શન 315. So some committees are formed to assist the liquidator in completing a procedure of winding up of a company. તો અમુક કમિટીઝ બનાવવામાં આવે છે શેની માટે કે જે પ્રોસીજર છે વાઇન્ડિંગ અપ કરવાની કંપનીની, તો એ ઇઝીલી પૂરી થઈ શકે. હવે અમુક જગ્યા જ્યાં ક્રેડિટર્સ નો હોય, બરાબર, તો કંપની શું કરે છે કે એ કમિટીને એપોઇન્ટ કરે છે વોલેન્ટરી લિક્વિડેશન જ્યારે એને કરવાનું હોય ત્યારે. Where there are the creditors in the meeting of creditors, the company and the creditors may appoint a committee. 7 number points, liquidators report on progress of winding up. હવે જે તમે કંપની લિક્વિડેટર્સ ને એપોઇન્ટ કર્યું છે, બરાબર, તો વાઇન્ડિંગ અપ કરવાની કંપનીને જે પણ પ્રોગ્રેસ છે, તો એ તમારે બધા જ ક્રેડિટર્સ ને, કંપનીના જે ક્રેડિટર્સ છે, મેમ્બર્સ છે, તમારે બધાને અલગ અલગ પહેલા ક્રેડિટર્સ ને બોલાવવાનું, એને આખી જે પણ પ્રોગ્રેસ છે એ બધું સમજાવવાનું, પછી તમારે મેમ્બર્સ ને બતાવવાનું. હવે ઈ પ્રોસીજરમાં તમે ફેલ થયા તો તમારે કેટલું ફાઇન ભરવાનું રહેશે? 10 લાખ સુધી, 500 રૂપીસ થી સ્ટાર્ટ થઈને 10 લાખ સુધી તમારે પનિશમેન્ટ ભરવાનું આવે છે. 8 number point is report of company liquidator to the tribunal for examination of person. હવે કંપની લિક્વિડેટર છે એને કઈક મેમ્બર સાથે એને એમ થયું કે આમાં કંપનીમાં કઈક ફોલ્ટ છે. If the company liquidator is of the opinion that a fraud has been committed by any person in respect of the company, જે કંપની લિક્વિડેટર છે એને એનું પોતાનું ઓપિનિયન છે, પોતાનું મીન્સ એને બધું ઓબ્ઝર્વ કર્યું કે એક આમાં કંપનીમાં કંઈક ફ્રોડ થયું છે અને આ પર્સન કર્યું છે, તો he has to immediate make a report to the tribunal. તો એ તરત જ ટ્રિબ્યુનલ ને એક રિપોર્ટ બનાવીને મોકલે છે. The tribunal shall without prejudice to the process of winding up order for investigation under section 210. એ તરત જ તે જે કંપનીની વાઇન્ડિંગ અપની પ્રોસેસ છે એ રોકી દે છે અને પેલા
જે પર્સન છે એનું ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરે છે અને એ તમારે શેની અંદર આવે છે, સેક્શન 210 ની અંદર આવે છે. 9(1) is final meeting and dissolution of the company, section 318. હવે બધી પ્રોસીજર પતી ગઈ, તમે કંપની લિક્વિડેટર લઈ લીધું, એની જરૂર હતી, યા તમે કમિટીનું એપોઇન્ટમેન્ટ કર્યું જ્યાં ક્રેડિટર્સ ને બધા નથી. હવે તમારે ફાઇનલ મીટિંગ અને ડિસોલ્યુશન આ કંપની બંધ કરવાની છે. તેના ટોટલ કેટલા પોઈન્ટ છે? 7 પોઈન્ટ છે. તો સૌથી પહેલો છે પ્રેપરેઇંગ રિપોર્ટ એન્ડ કોલિંગ મીટિંગ. હવે લાસ્ટમાં તમે આખી રિપોર્ટ કમ્પ્લીટ કરી અને જે ક્રેડિટર છે અને મેમ્બર છે એને આખી રિપોર્ટ બતાવવાની, પછી કેટલા કોને દેવાના છે, કેટલા બાકી છે, એ બધું જ તમારે એમાં આવી જશે. પછી લાસ્ટ સેકન્ડ વન આવે છે રિસોલ્યુશન બાય ધ મેમ્બર્સ. પછી તમે જે મીટિંગ બોલાવો છો તો એમાં મેમ્બર્સ નું શું ડિસિઝન આવે છે, પછી જે ડિસિઝન મળે છે જેમાં બધા સહેમત હોય છે. થર્ડમાં રિપોર્ટિંગ ટુ ધ રજિસ્ટ્રાર એન્ડ ટ્રિબ્યુનલ. પછી તમારે એ પ્રોસીજર જે ડિસિઝન આવ્યું ડિસોલ્યુશનની કંપની માટે થઈને, તો એ તમારે રજિસ્ટ્રાર અને ટ્રિબ્યુનલને એનો રિપોર્ટ કરવાનું, એને નોટિસ મોકલવાની. ફોર્થમાં ટ્રિબ્યુનલ ઓર્ડર ટુ ડિસોલ્વ ધ કંપની. પછી તમારા જે રિપોર્ટ છે એ બધા કરેક્ટ હશે તો ટ્રિબ્યુનલ ઓર્ડર આપશે કે તમે કંપની ડિસોલ્વ કરી શકો છો. ફિફ્થમાં ફાઇલિંગ કોપી ઓફ ટ્રિબ્યુનલ ઓર્ડર બી રજિસ્ટ્રાર. પછી જે ટ્રિબ્યુનલ ના ઓર્ડરની કોપી હોય છે તમારે રજિસ્ટ્રારમાં દેવાની. નોટિસ ઓફ ડિસોલ્યુશન બાય રજિસ્ટ્રાર. પછી જે રજિસ્ટ્રાર છે એ એક ડિસોલ્યુશન માટેની નોટિસ આપે છે, જે ઓફિશિયલ ગજેટ્સ હોય છે, બરાબર, જ્યાં કે તમારે આ કંપની હવે બંધ થઈ ગઈ છે, ડિસોલ્વ થઈ ગઈ છે, એને મેન્શન કરે છે. પછી લાસ્ટ છે પનિશમેન્ટ ટુ કંપની લિક્વિડેટર. હવે આ બધી જે પ્રોસીજર છે એમાં કઈક ભૂલ પડી તો if the company liquidator fails to comply with the provisions of this section, provisions ના લો પ્રમાણે કંઈક ફેલ થયો તો he shall be punishable with fine which may extend to 1 lakh સુધી, 1 lakh rupees. તો એ કંઈક જે પણ એને પનિશમેન્ટ દેવાની રહેશે એ 1 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. આ પ્રોસીજરમાં એ કંઈક એને લોસ પ્રમાણે, આ પ્રોવિઝન્સ પ્રમાણે ભૂલ થાય તો. આ ટોટલ તમારે 9 પોઈન્ટ્સ હતા, જેની માટે વોલેન્ટરી પ્રોસીજર, વાઇન્ડિંગ અપ પ્રોસીજરમાં એના ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ છે, બરાબર. આ શેની માટેનું હતું? 9 પોઈન્ટ તમારે સોલ્વેન્ટ કંપની માટેનું જ હતું. હવે આવશે બીજો ટોપિક છે તો વાઇન્ડિંગ અપ ઓફ ઇનસોલ્વેન્ટ કંપની, સેક્શન 325. તો તમારે વાઇન્ડિંગ અપ કરવાનું છે શેની માટે છે? ઇનસોલ્વેન્ટ કંપની માટે થઈને. તો એ સોલ્વેન્ટ કંપની મીન્સ a company which is able to pay debts and liabilities in full from the proceeds, that is income of sale of assets. સોલ્વેન્ટ કંપનીનો મીનિંગ છે કે તમે એને બંધ કરો છો તો તમે જે પણ એના કર્જા છે, લાયબિલિટીઝ છે, એ બધી તમે બધું કમ્પ્લીટ કરી શકો છો, તમારે સક્ષમ છો તમે. તો એ સોલ્વેન્ટ કંપની ડિફર્સ સિગ્નિફિકન્ટલી ફ્રોમ ધ ઇનસોલ્વેન્ટ કંપની. તો એ ઇનસોલ્વેન્ટ કંપનીથી ડિફર હોય છે. ઓબ્વિયસલી procedure of winding up of an insolvent company tend to be different. એટલે જે પ્રોસીજર છે વાઇન્ડિંગ અપ કરવાની ઇનસોલ્વેન્ટ કંપનીની, ઈ સોલ્વેન્ટ કંપની કરતા અલગ હશે. સેક્શન 325 provides for winding up of company with insolvent condition. સેક્શન 325 provides કરે છે insolvent condition માં તમે કંપની વાઇન્ડિંગ અપ કરવાની. In winding up of an insolvent company, the same rules shall prevail and be observed with regard to. સેમ રૂલ જ તે તમારે ફોલો કરવાના રહેશે. First one is debt probable. Second, the valuation of annuities and future of contingent liabilities. And see the
respective rights of secured and unsecured creditors as or enforced for the time being under the law of insolvency with respect to the stable of person adjured insolvent. In case of liquidation of insolvent company, the only difference is that લિક્વિડેશન કરવાનું હોય તમારે ઇન્સોલ્વેન્ટ કંપનીમાં તો એમાં ખાલી શું ડિફરન્સ હોય છે લિક્વિડેટર ઇઝ ઇન્ટાઇટલ ટુ કન્સિડરેશન ઓફ workman portion as prescribed along with the claim of secured creditors. Secured creditors and the workman both are entitled to claim from the assets of the company being liquidated. જે સિક્યોર્ડ ક્રેડિટર્સ હોય છે અને જે લિક્વિડેટર છે એ બે ક્લેમ કરી શકે છે કંપની લિક્વિડેટર માટે ધ લિક્વિડેટર હેઝ ટુ જસ્ટિફાઈ બોથ જે લિક્વિડેટર છે એ બોથને જસ્ટિફાઈ કરે છે સિક્યોર્ડ ક્રેડિટર્સ એન્ડ વર્કમેન છે ઇન એકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન્સ ઇન ફોર્સ પ્રોવિઝન્સના લો પ્રમાણે એન્ડ હેઝ ટુ સ્ટ્રિક્ટલી ફોલો ધ પ્રિસ્ક્રાઇબ્ડ પ્રોસીજર અને જે પ્રિસ્ક્રાઇબ્ડ પ્રોસીજર છે એને એ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે અને તમારે આમાં વધારે ડિટેલમાં જોવાનું હોય કે ઇન્સોલ્વેન્ટ કંપનીમાં કેવી રીતે વાઇન્ડિંગ અપ કરવાનું હોય તો તમે ખાલી આમાં જે સેક્શન 3 to 5 છે એમાં બધું ડિટેલમાં લખેલું છે ખાલી આમાં એક જ ડિફરન્સ આવે છે ઇન્સોલ્વેન્ટ એન્ડ સોલ્વેન્ટ કંપનીમાં બરાબર તો આ વિડિયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પાર્ટ 2 લિક્વિડેશન બાય ધ ટ્રિબ્યુનલ તો આ ન્યૂ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું ઓકે થેન્ક યુ